અને વિકાસભાઈ આવતા આવતા એમનો જો પુરાનામાં જો ફોર્મ હતું એ વતાડી દીધું ભાઈ. 2 બોલમાં 2 વિકેટ ઉપાડી લીધી છે ભાઈ. 0 રન. વિકાસભાઈ અત્યારે હાઇટ્રિક ઉપર. સ્ટ્રાઇક ઉપર પ્રકાશભાઈ અને ભાઈ ઉપાડીને માર દીધો છે અને વિકાસભાઈ હાઇટ્રિક ઉપર અને હાઇટ્રિક. વિકાસભાઈ હાઇટ્રિક લઈ લીધી છે ભાઈ. જોરદાર તાલિયા વિકાસભાઈ અટન. વિકાસભાઈ આયા ભાઈ. આવતા ને આવતા હાઇટ્રિક લઈ લીધી છે વિકાસભાઈ. હાથ ઊંચા કરો ભાઈ. હાઇટ્રિક. કઈ નથી ભાઈ, કઈ નથી, કઈ નથી. कुछ नहीं है भाई, कुछ नहीं है. इनाम बहु मोटो ज भाई. 6 બોલ માં 6 વિકેટ ઉપર છે. ન્યુ બેટ્સમેન રોહિતભાઈ. 45 નંબરની જર્સી રોહિતભાઈ આવી જશે ભાઈ ભિવંડીના તરફથી. ફૂલ ટોસ બોલ લેન. યા કોઈ ફિલ્ડર નથી અને બોલ જઈ રહ્યો સીમા રેખા પાર. 4 રન. રોહિતભાઈ ના લાગે છે રોહિતભાઈ એમના અંદર આવી જશે અને એવો શોટ માર્યો ભાઈ. 4 બોલ 4 રન 3 વિકેટ. રોહિતભાઈ આવીને પેલો જ બોલ 4 રન મારી દીધો છે. વિકાસભાઈ શું કમબેક કરે જોઈએ આપણે. ફૂલ ટોસ બોલ એક ઓર ઉપર થી મારી દીધો છે અને ફિલ્ડર ભાગી રહ્યા છે અને 2 રન ભાગવામાં કોશિશમાં અને 2 રન આસાની કમ્પ્લીટ. એના સાથે ટીમનો સ્કોર વધીને થઈ જશે 5 બોલ 6 રન. અને એક ઓર મારવાની કોશિશ. બેટમાં એટલો બરોબર આવ્યો નહીં. એના સાથે 1 રન ભાગીને લઈ લીધો છે. એના સાથે ટીમનો સ્કોર થઈ ગયો છે પાવર પ્લેની સમાપ્તિમાં ભિવંડીનો સ્કોર 1 ઓવર 7 રન 3 વિકેટ. બીજી ઓવર લઈને આવ્યા છે. નામ જણાવજો એનું. કિરણભાઈ. અને અમે સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ. કિરણભાઈ 19 નંબરની જર્સીમાં અને એમના સામે સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ. રોહિતભાઈ એક સારો શોટ માર્યો તો 4 રનની તરફ. અને શાનદાર યોર્કર બોલ કિરણભાઈ નો ભાઈ. ડોટ બોલ. અને ઉપાડીને માર દીધો છે ભાઈ ફિલ્ડર તેના તને બોલ નથી મિસ. થોડા 2 રન ભાગવામાં પૂરા થઈ જશે. 3 રનનો કોલ
पर 3 રન નો ભાગ્યા 2 રનમાં 2 બોલ 9 રન. અને એક ઓર ઉપાડવાની કોશિશ. બેટમાં બોલ આવ્યો નહીં, એના સાથે ડોટ બોલ. ત્રણ બોલ 9 રન. અને રિવર્સ ભાઈ નો લુક મારી દીધો છે. રિવર્સ શોટ, બોલ જઈ રહ્યો સાથીમાં જાળીમાં ભટકાઈને 4 રન. બહુ સારો શોટ માર્યો ભાઈ, નો લુક. એ બી રિવર્સમાં નો લુક માર્યો ભાઈ, બહુ સારો શોટ. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 13 રન. 4 બોલ 13 રન. બહુ સારી બેટિંગ કરી રહેશે રોહિતભાઈ. અને એક ઓર બોલ લેગમાં લેવાની કોશિશમાં બોલ ડોટ થઈ ગઈ. 5 બોલ 1 ટુ ગો. 1 ટુ ગો. સ્કોર થઈ જશે 13 રન 3 વિકેટ. અને ઉપાડીને લેગ સાઈડમાં મારી દીધો છે ફિલ્ડરિયા. અને લોલીપોપ ઇઝી કેચ આઉટ. સન્માન ચિહ્ન લઈ લેજો પાલગઢ ટીમ. કોઈ બી એક પ્લેયર આવી જાજો. આકાશભાઈ સન્માન ચિહ્ન. कैमरामैन थोड़ा इधर फोकस करिएगा टॉस का बॉस में. અને જોરદાર તાલિયા ભાઈ પાલગઢ ટીમ આટુનભાઈ, એમનો કિંમતી ટાઈમ આવી દીધો અને મેચ રમવા આવ્યા ભાઈ. બે ઓવરની સમાપ્તિમાં 13 રન. અમે નવા બેટ્સમેન આવ્યા છે રવિભાઈ, पर स्ट्राइक ऊपर से आकाश ने पप्पू. અને ઉપાડીને માર્યો છે ફિલ્ડર અને કેચ ડ્રોપ. એના સાથે 2 રન ભાગીને પૂરા કમ્પ્લીટ કરી લીધા. 2 રન. ટીમનો સ્કોર થઈ જશે 2 બોલ 15 રન. પપ્પુભાઈ. અને એક और બોલ હવામાં, ફિલ્ડર નીચે અને इस बार कैच. इस बार नहीं छोड़ेगा. હા અમે તો ભાઈ સચિનભાઈ ની વાઇટ જોઈ રહ્યા છે. સચિનભાઈ ચારે બેટિંગ ઉપર આવશે. 5 વિકેટ પડી છે સચિનભાઈ. જીબી ગિરીશભાઈ. गिरीशभाई थोड़ा भागीने. गिरीश नाम है. ત્રણ બોલ 15. અને બોલ डॉट बॉल. 4 બોલ 15 રન.
અને લેગ સાઈડમાં ભરાઈ દીધો છે અને બોલ એ ફિલ્ડર ને ઉપર સીન 4 રન. ઓગણીસ રન થઈ જશે એના સાથે. હલો 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 ભાઈ, ટીમનો સ્કોર વધી રહ્યો છે. 19 રન થઈ જશે. અમે ભાઈ લાંબા લાંબા હિટની દરકાર. શું ભાઈ, જય માતાજી. અને ઉપાડીને ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ. ઓ 3 ઓવરની સમાપ્તિમાં ટીમનો સ્કોર થઈ જશે 20 રન 5 વિકેટ. ફટાફટ બોલર મોકલાઈ દેજો ભાઈ. બોલર આપણા ભાઈ ટાઈમ બહુ ઓછો છે, ફાઇનલ રમાડવાની છે. આપણને એમ ઓર્ગેનાઇઝરની ફરમાઈશ છે ભાઈ કે ફાઇનલ થોડો મોટો હોવો જોઈએ તો થોડો મજા આવે. ગ્રાઉન્ડ પણ સારું છે. આટલો સારો આયોજન કર્યો છે ભાઈ મુલુંડ દેવી પૂજક સમાજે. મુલુંડ એના તરફથી એક ગામ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ લીગ. બહુ સારો ક્રિકેટનો આયોજન. અને બીજી ઓવર લઈને આવ્યા છે વિકાસભાઈ. પહેલા ઓવરમાં હાઈટેક લીધી હતી વિકાસભાઈએ. અને સ્લોવર બોલ અને ફિલ્ડરના વાઇશન ભાગી જશે કીપરના. 2 રન ભાગવાનો કોલમાં. અને ભાઈ બેટ્સમેન ભાઈ આપસમાં ટકરાઈ જાય એના કારણે આઉટ. સચિનભાઈની વાઇટ જોઈ રહેશે. અહીંયા બધા પ્રમુખ ફોન આવી રહ્યો છે, ફોન ઉપર ફોન આવી રહ્યો છે કે સચિનભાઈ ચારે બેટિંગ ઉપર આવવાના છે. अरे भाई सचिन भाई की एंट्री हो गई है भाई. एक जोरदार तालियां विकास भाई. 6 रन. सचिन भाई अगर विकास भाई ना बॉल में 6 मारे तो 501 नो इनाम से भाई. ओहो बॉलरे खुदे इनाम लगाड़ दीधो से भाई. प्रमुख આવી જશે ભાઈ સચિનભાઈ. બધા વાઇટ જોઈ રહ્યા હતા એમની. स्ट्राइक ऊपर से गिरीश भाई. ओहो प्ले एंड मिस. हजी एक बॉल डॉट बॉल. 2 बॉल हुआ. 2 बॉल 21 रन. विकास भाई ने बहुत सारी बॉलिंग. ओ मारवानी कोशिश पर बॉल पासो बैट में आयो नहीं भाई. एक और डॉट बॉल. 3 बॉल 21 रन. सचिन भाई उत्साहित करो बैट्समैन ने थोड़ा मारवामा. अनुपाડીને લેગ સાઈડમાં ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ. થોડો મિસ ફિલ્ડિંગ. હા ભાઈ હા સચિનભાઈ સ્ટ્રાઇક ઉપર આવી જા. વિકાસભાઈ ઓહો 2 બોલમાં 2 સિક્સ મારે સચિનભાઈ તો 1001 નો ઇનામ. અને વિકાસભાઈ 500 એટલે ટોટલ 1500 નો ઇનામ. સચિનભાઈ માટે 1500 રૂપિયા સિક્સ મારે તો. અને ઉપાડીને મારી દીધો છે શોટ. અને ભાઈ ફિલ્ડર પાસે નોન સ્ટ્રાઇકમાં આવી જા. 1 to go 23 રન. અને એક ઓર બેટ અને અંપાયરનો નિર્ણય વાઇડ બોલ. વિકાસભાઈ વાઇડ બોલ છે. आएगा आएगा विकास भाई विकेट आएगा. અને એક ઓર શાનદાર યોર્કર બોલ. થોડી મિસ ફિલ્ડિંગ. ભિવંડી ટીમનો સ્કોર થઈ જશે 4 ઓવરની સમાપ્તિમાં 25 રન 6 વિકેટ. चार ओवर 25 रन.
પાણી મોકલાવજો ભાઈ સચિનભાઈ અટુન, ગિરીશભાઈ અટુન. હા સુનિલભાઈ, મારામાં ફોન આવી રહ્યો છે. કાંઈ લાઈને ફોન 2 મિનિટ. હા હા પંકજ કોની વિકેટ લેતો? સચિનની વિકેટ, હેટ્રિક વિકેટમાં 500. અને ઇનામ આવી ગયું છે ભાઈ મુલ્લુના તરફથી. હેટ્રિક વિકેટ લે પંકજભાઈ. નિલેશભાઈ ઇનામ લગાડ્યું છે, નિલેશભાઈ ઇનામ લગાડ્યું છે પંકજભાઈ ઉપર કે હેટ્રિક વિકેટ લે તો 501 નો સાંડલો કરવામાં આવશે પંકજભાઈ. સ્ટ્રાઇક ઉપર ગિરીશભાઈ. ચાર ઓવર 25 રન. અનુપડીનો બોલ સ્ટેડિયમ ના પાર 6 રન. લાંબો ષટકાર મારી દીધો છે ભાઈ ગિરીશભાઈએ. અરે સચિનભાઈ ના હરેક સિક્સ ઉપર 101 નો ઇનામ. સચિનભાઈ પાસે આખો માલ મૂડીનો પૂરો ઇંતજામ છે. એક સિક્સ માર્યાને ડાયરેક્ટ 2000 રૂપિયા છે. ઓહો, અને દિશા ઇન ગેન વાઇડ બોલ. અને ભાઈ સચિનભાઈ અગર 3 સિક્સ મારે તો 1001 નો ઇનામ. ભાઈ ગિરીશભાઈ સ્ટ્રાઇકમાં જ નથી આવી દે રહ્યા ભાઈ સચિનભાઈને. સચિનભાઈને સ્ટ્રાઇક ઉપર જ નથી આવવા દઈ રહ્યા ભાઈ. સચિનભાઈ માટે બહુ મોટો ઇનામ લાગી જશે ભાઈ, 10-20 હજાર નો ઇનામ લાગી જશે સચિનભાઈ. બે બોલ 32 રન. નો બોલ નો ઇશારો ભાઈ. અરે સચિનભાઈ ઉપર હજી એક છઠ્ઠો ઇનામ. એક સિક્સ મારે હજી એક 201. અને ભાઈ ઉપાડીને મારી દી. આ કોઈ ફિલ્ડર જ નથી ભાઈ. અને બોલ સીમા રેખા પાર. અંપાયરનો નિર્ણય 6 રન. ના ઓલાય મારે ઇનામ લાગી રહેશે સચિનભાઈ ઉપર અને ફાયદો ઉપાડી રહેશે ગિરીશભાઈ. વાહ ભાઈ વાહ. સચિનભાઈ સ્ટ્રાઇકમાં તો આવો કે સ્ટ્રાઇકમાં આવે તો પૈસા લગાડી ભાઈ કે તમે સ્ટ્રાઇક ઉપર આવો. અને ઉપાડીને કોણ લેગ સાઈડમાં મારી દીધો છે અને આઉટ. ફ્રીટ હતી ભાઈ. ભાઈ રન પણ નથી ભાગ્યો ભાઈ. સચિનભાઈ ને ઉપર મોકો હતો સ્ટ્રાઇક ઉપર આવવાનો. ના ભાઈ આઉટ છે ભાઈ. ફ્રીટમાં નતો ભાઈ. ફ્રીટમાં 6 માર્યો તો. આઉટ છે ભાઈ બેટ્સમેન. 4 બોલ. રન 39 રન 4 બોલ. સચિનભાઈ સ્ટ્રાઇક ઉપર જ નથી આવી રહ્યા ભાઈ. શું કરે? બધાના પૈસા એમ નામ જઈ રહ્યા છે. સચિનભાઈ લ્યો કરો, લ્યો કરો, લ્યો. એક ઇનામ આવી ગયું છે કે સચિનભાઈ ખાલી સ્ટ્રાઇક ઉપર આવે તો 51 રૂપિયાનું ઇનામ છે. ખાલી સ્ટ્રાઇક ઉપર આવે બસ.
ઓહો 51 રનનો ઇનામ પાકી જો. નો બોલ. અંપાયરનો ઇશારો. હજી એકદા નો બોલ. 41 રન 4 બોલ. અને સચિનભાઈનો ઇનામ પાકી જશે. ખાલી સ્ટ્રાઇક ઉપર આવે. અને ભાઈ એક સિક્સ ઉપર સચિનભાઈ બહુ મોટા મોટા ઇનામ છે. ખાલી એક સિક્સ ખાલી કનેક્ટ કરો. આખા માલ મૂડીનો બંદોબસ્ત થઈ જશે. ઓ સચિનભાઈ. ઓ અરે ભાઈ એક કાચીન પકડવાની કોશિશમાં સચિનભાઈ આ શું કર્યું તમે? એક રન કાઢીને આપી દીધો. 42 રન. 1 to go. પહેલા ઇનિંગની લાસ્ટ બોલ. 5 ઓવર કમ્પ્લીટ થવા આવ્યા. 42 રન. ગિરીશભાઈ રિતિક અને આ ડોટ બોલ કરો અને વાઇડ બોલ. અંપાનો ઇશારો. આઉટ આઉટ આઉટ. આઉટ આઉટ. બેટ્સમેન ભાઈ ફટાફટ ભાગીને આવજો. બેટ્સમેન ફટાફટ ભાગીને આવો. કિશોરભાઈ 32 નંબર જર્સી. લાસ્ટ બોલ છે કિશોરભાઈ ભાગીને જાઓ. વન ટુ ગો. 1 to go. તો ભિવંડી ટીમે 43 રન માર્યા છે. તો 5 ઓવરમાં 44 રનનો 44 રન થયા ભાઈ. 44 રન. 45 રનનો ટાર્ગેટ. 30 બોલમાં 45 રનનો ટાર્ગેટ ગોરેગાંવ ટીમને. અને વિકાસભાઈ વિકાસભાઈ પૂરા 45 રન મારે તો 501 નો ઇનામ. અને 2000 બીજો ઇનામ. 2500 નો ઇનામ છે.
નિંજોજા તરફથી 501 રૂપિયાનું ઇનામ આવી ગયું છે ભાઈ. હોટમાં વિકાસભાઈ તમારી માટે ઇનામ 501 રૂપિયો રાહુલભાઈ નિંજોજા તરફથી. 3 બોલમાં 3 સિક્સ મારો તો. અને પુના ગામ તરફથી બી ઇનામ આવી ગયું છે. કેટલા સિક્સ મારો? એટલે કોમેટી વાળા કેમ ગયા ભાઈ? પેલો ચોકો બહુ સારી ફિલ્ડિંગ કરી છે. અને ભાઈ પંપમ ભાઈએ બહુ સારો કોશિશ કર્યો. અને 3 બોલમાં 3 સિક્સ મારે તો વિકાસભાઈ ઉપર ઇનામ લાગ્યો છે 501 રૂપિયાનો. રાહુલભાઈ ન તરફશીનભાઈ મુલુન ગામશીન. ઓનો ભાઈ શાનદાર શોટ બોલ સીમા રેખા પર 6 રન લાંબો ષટકાર માર્યો છે ભાઈ. ભાઈ હાઇટ્રિક સિક્સ મારે તો 151 રૂપિયાનો સાંડલો કરવામાં આવશે. રાહુલભાઈ નિંજોઈના તરફથી મુલુનના 501 નો ઇનામ. ફૂલ ટોસ બોલ મિસ કરી નાખ્યા. અહીંયા લેગ બાય નો ઈશારો નથી. એક બોલ પકડવા બધા ફિલ્ડર આવી જાય. સચિનભાઈ એમના ફિલ્ડરને ફૂલ ઉત્સાહ बढ़ावता हुआ कि भाई બધા એક્ટિવ રહેજો. આ ગેમ આપણે જીતી શકી છીએ. અને વિકાસભાઈ આવી જશે. ફૂલ ટોસ બોલ અને થોડો વાઇડ નો ઈશારો અમ્પાયર નો. વાઇડ +1. અને ભાઈ સ્ટ્રાઇક ઉપર આવી જશે પંપમભાઈ. ફૂલ ટોસ બોલ ઓફ સાઈડ પર પાડી દીધો છે. યા કોઈ ફિલ્ડર છે ભાઈ. અને એક જ રન ભાગીને વિકાસભાઈ સ્ટ્રાઇક એમના પાસે રાખી છે. વિકાસભાઈ ઉપર પૈસાનો બોછાર ચાલુ છે ભાઈ. વિકાસભાઈ 6 મારો. હા અને રાહુલભાઈ સાવનભાઈ ધરોલિયા ખાર ચિન્નેવાડીના વિકાસભાઈ ઉપર ઇનામ લાગ્યું છે કે 3 સિક્સ મારે તો 201 નું ઇનામ.
ફૂલ ટોસ બોલ લઈને વિકાસભાઈએ ઉપાડી દીધો છે, ફિલ્ડર નીચે અને કેચ. વિકાસભાઈનો વિકેટ પડી જશે ભાઈ અને બધા પૈસા પાણીમાં. વિકાસભાઈ બધા પૈસા પાણીમાં ડૂબી જવાય અને સચિનભાઈ અને વિકાસભાઈની ઝપ્પી. આ તો ભાઈ ભાઈનો પ્રેમ છે ભાઈ. ઠેઠ ડગઆઉટ સુધી મેકવા જઈ રહેશે સચિનભાઈ, ઠેઠ પવેલિયન સુધી મેકવા જઈ રહેશે. ના ભાઈ અડધા સુધી પાસે ભાગીને હાલાયા. કોઈ બી ભાઈ ભેગો ન થશો. સચિનભાઈ તમને પણ ખબર છે, કોઈ પણ આપણે ફિલ્ડર બધા ભેગા નથી કરવાના. એક ઓવર અને 12 રન અને એના સાથે બેટિંગ ઉપર આવી જશે રોહિતભાઈ. એટલે ખાવાનું લેવા જાવ સચિનભાઈ. અને સચિનભાઈ એક હાથ છીન કેચ પકડે તો 501 નું ઇનામ છે. હજી એક મારે તો ભાઈ 501 નું ઇનામ રાહુલભાઈ ના તરફ છીન ગામ મુલુન્ના. અને અમ્પાયર નો નિર્ણય વાઇડ બોલ. હાઇટ્રિક 6 મારે તો 501 નું ઇનામ છે રાહુલભાઈ ના તરફ છીન ગામ મુલુન્ના. આનું ઉપાડીને કવર ના તરફ છીન માર દીધો છે. 2 રન ભાગીને પૂરા. ફૂલ ટોસ બોલ લઈને સુનિલભાઈ ઉપાડીને માર દીધો છે અને બોલ પકડીને 1 જ રન. આ મેચ જો બી જીતશે ભાઈ એના પછીનો મેચ નાલા સોપારા અલકાપુરી હારે એનો મેચ. અલકાપુરી એમને પેલા જ ભાઈ મળી જશે તો ભાઈ એમને ફૂલ અને ભાઈ આ ભાઈ દિશાહીન ગેન અને અમ્પાયર નો નિર્ણય વાઇડ બોલ. અને સચિનભાઈ એમના બોલર નો उत्साह बढ़ाता हुआ અને શાનદાર બોલ અને એવો જ સાતો બોલ સ્ટોપ કરીને રોક્યો ભાઈ. ડોટ બોલ. ફૂલ ટોસ બોલ લઈને મારી દીધો છે અને આ ફિલ્ડર તૈનાત. 2 રન ભાગવાની કોશિશ પર 1 જ રન થી સંતુષ્ટ થવું પડશે ગોરેગાંવ ટીમને. चार बॉल 18 रन. फुल टॉस लड़ो बॉल सीमा रेषा पार लंबो षटकार 6 रन. 5 बॉल 18 रन.
24 રન. 5 બોલ 24 રન. પંપમ ભાઈએ બહુ લાંબો શોટ માર્યો. 1 to go. આજે એક ઉપાડીને ફિલ્ડર નીચે. ઓ ભાઈ કેચ ડ્રોપ. એના સાથે 2 રન ભાગોની કોશિશમાં 2 રન સમાપ્તિમાં ટીમને સ્કોર થઈ જશે 2 ઓવર 26 રન. બે ઓવરની સમાપ્તિમાં ટીમનો સ્કોર થઈ જશે 26 રન. અઢાર બોલમાં 19 રનની જરૂરત ગોરેગાંવ ટીમને. અઢાર બોલમાં 19 રનની જરૂરત. સ્કોર થઈ જશે 26 રન. 2 ઓવર 26 રન. વિજયભાઈ ભિવંડીના તરફથી 30 ઓવર લઈને આવ્યા છે. વિજયભાઈ 77 નંબરની જર્સી 7-7. ફૂલ ટોસ બોલ એક લેગ સાઈડમાં. અને ભાઈ કેચ ડ્રોપ પર 6 રન. ઓહો ભાઈ ગરીબી में आटा गीला. रन જ્યાં કમ બચાવના હતા, જ્યાં આઉટ હતો યા 6 રન. સત્તર બોલમાં 13 રનની જરૂરત. ટીમનો સ્કોર 32 રન. એક બોલ 32 રન. અને હજી એક ભાઈ લેગ સાઈડમાં ગુમાવી દીધો છે અને બોલ સીમા રહે છે પર 6 રન. अड़तीस रन થઈ જશે 38 રન. અમે માત્ર 7 રનની જરૂરત. હોળ બોલમાં 7 રનની જરૂરત. લગભગ આ મેચ ગોરેગાંવના હાથમાં છે. અમે ગોરેગાંવ જોઈએ આ 6 મારીને કમ્પ્લીટ કરે કે નહીં. અને અંપાયરનો નિર્ણય વાઇડ બોલ. બે બોલ 39. એક લાંબો હિટ દૂર. ખાલી 6 રનની જરૂરત છે ગોરેગાંવ ટીમને આ મેચ જીતવા માટે. ખાલી 6 રન. ફૂલ ટોસ બોલ અને ભાઈ કેડમાં બોલ વાગી જશે ભાઈ. 1 રન. લેફ્ટી બેટિંગ ફિલ્ડિંગ ઘુમાઈ જઈ છે. સુનિલભાઈ પંપમભાઈ 15 બોલ 6 રનની જરૂરત. અને ઉપાડીને માર દીધો ભાઈ. યુટ્યુબ ને સલામી દેતા હુआ અને મેચ ની સમાપ્તિ. ગોરેગાંવ વિન. અલકાપુરીના કેપ્ટન પ્રકાશભાઈ. અલકાપુરીના કેપ્ટન અહીંયા આવી જાજો ભાઈ. કિશનભાઈ કે આપણે કિરણભાઈ.